જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે ક્યારેક આપણે બીજાની અપેક્ષાઓમાંથી બહાર નીકળીને તે કરવું પડે છે જે આપણા દિલને શાંત કરે છે. બીજાની કલ્પનાઓનું જીવન જીવવું સરળ છે, પરંતુ પોતાના સપનાનું જીવન જીવવા માટે સાહસની જરૂર હોય છે. પોતાની જાતને એ જીવન આપો જે તમે હંમેશા વિચાર્યું છે, કારણ કે એ જ તમારી સાચી ઓળખ બનશે. ચૂપચાપ મહેનત કરવામાં એક અલગ પ્રકારની શક્તિ છુપાયેલી હોય છે. દુનિયા ત્યારે જુએ છે જ્યારે તમે ચમકો છો, પરંતુ તે શાંતિમાં કરેલી મહેનતને ક્યારેય સમજી શકતી નથી. તેથી ચીસ પાડીને તમારી ક્ષમતા જગાડવાની જરૂર નથી. બસ એટલું કરો કે સફળતા પોતે તમારી વાર્તા દુનિયાની સામે કહે. શ્રી કૃષ્ણ કહે છે, ભૂતકાળને પાછળ છોડવાની કળા શીખવી એ સૌથી મોટો આત્મવિશ્વાસ છે. જૂના જખમો અને ફરિયાદોને પકડી રાખીને માણસ માત્ર પોતાની જ ઉર્જા ખતમ કરે છે. જ્યારે તમે તમારા દિલમાં જગ્યા ખાલી કરશો, ત્યારે જ નવો પ્રકાશ તમારી અંદર પ્રવેશ કરશે. છોડતા શીખવું એ પણ એક કૌશલ્ય છે, અને આ કૌશલ્ય દરેક નવા રસ્તાના દ્વાર ખોલે છે. દરેક વ્યક્તિ પોતાના મનમાં બે દુનિયા લઈને ચાલે છે. એક તે છે જે બહાર દેખાય છે, અને એક તે છે જે અંદર અનુભવાય છે. બહારની દુનિયાને બદલવી કઠિન છે, પરંતુ અંદરની દુનિયાને બદલવી તમારા હાથમાં છે. જેવી તમે અંદર શાંતિ લાવવા શીખી જાઓ છો, બહારની બધી ઉથલપાથલ તમને નબળા પાડી શકતી નથી. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક એટલી ઝડપથી ચાલતા આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કઈ દિશામાં જવાનું છે. રફતાર કરતાં વધુ મહત્વની દિશા હોય છે. ધીરે ચાલવું કોઈ સમસ્યા નથી, ખોટી દિશામાં દોડવું સમસ્યા છે. તેથી દરેક ડગલું વિચારીને મૂકો, કારણ કે સાચી દિશામાં ઉઠાવેલું નાનું પગલું પણ જીવન બદલી શકે છે. મનની સૌથી મોટી શક્તિ એ છે કે દરેક સ્થિતિને અર્થ આપી શકે છે. જો તમે પડકારમાં તક જોશો, તો એ જ પડકાર તમને આગળ લઈ જશે. પરંતુ જો તમે તકમાં ડર જોશો, તો એ જ તક તમને પાછળ ધકેલી દેશે. તેથી હંમેશા તમારા મનને સકારાત્મક દિશામાં પ્રશિક્ષિત કરો. તે જ તમને જીત સુધી પહોંચાડશે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવન તમને થોભવા માટે મજબૂર કરી દે છે, ત્યારે સમજી લેજો કે આ રૂકાવટ નહીં, પણ અંદર ઝાંકવાની તક છે. દરેક મૌન ક્ષણમાં તમને તમારા વિચારોનો અવાજ સંભળાય છે, અને એ જ અવાજ જણાવે છે કે તમે વાસ્તવમાં કઈ દિશામાં આગળ વધવા માંગો છો. જેટલું વધારે તમે પોતાની જાતને સમજો છો, તેટલા જ ઓછા આ દુનિયાના અવાજો તમને વિચલિત કરી શકે છે. જ્યારે અંદર ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે અને કંઈ પણ સ્પષ્ટ દેખાતું નથી, ત્યારે ધૈર્ય તમારો માર્ગદર્શક બની શકે છે. ધૈર્ય એ દીવો છે જે અંધકારમાં પણ પોતાનો પ્રકાશ ગુમાવતો નથી. મુશ્કેલીઓ ભલે ગમે તેટલી મોટી કેમ ન હોય, જો તમારું મન શાંત છે, તો તમારો રસ્તો ક્યારેય ભટકશે નહીં. દરેક મુશ્કેલી ધીરે ધીરે તે જ દિશામાં નમવા લાગે છે જ્યાં તમારી ઈચ્છા સૌથી મજબૂત હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક જીવન એવો વળાંક લાવે છે જ્યાં તમારે તમારા જ અંદરથી હિંમત કાઢવી પડે છે. તે ક્ષણે દુનિયાનો કોઈ સહારો મદદ કરી શકતો નથી. ત્યારે તમારો આત્મા જ તમારો સૌથી મોટો મિત્ર બની શકે છે. તે જ તમને વારંવાર ઉઠાડે છે, સંભાળે છે અને આગળ વધારે છે. પોતાની જાત પર વિશ્વાસ કરો, કારણ કે એ જ વિશ્વાસ સૌથી કઠિન પહાડને પણ નાનો બનાવી દે છે. દુનિયાની નજરમાં જીતનો અર્થ મોટો હોઈ શકે છે, પરંતુ દિલની દુનિયામાં જીત માત્ર શાંત મનની હોય છે. જ્યારે તમે તમારી શાંતિ પાછી મેળવી લો છો, તો બહારની લડાઈઓ નાની લાગવા માંડે છે. મનનો સુકૂન જ એ ખજાનો છે જેને મેળવ્યા પછી કોઈ પણ તુફાન તમને હલાવી શકતું નથી. અને જ્યારે તમે અંદર જીતી જાઓ છો, ત્યારે જ બહારની જીત તમને સન્માન આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક એવું લાગે છે કે જે કંઈ તમે ઈચ્છ્યું તે નથી મળતું, પરંતુ જે તમને જોઈએ છે તે જીવન તમને ધીરે ધીરે પોતે જ આપી દે છે. દરેક ઈચ્છા પૂરી થવી જરૂરી નથી, પણ દરેક જરૂરિયાત સમયસર પૂરી થાય છે. ફર્ક બસ એટલો છે કે તમારે ધૈર્ય અને વિશ્વાસ વચ્ચેની તે પાતળી દોરી પર ચાલવાનું હોય છે, જ્યાં પડવાનો ડર નહીં, પણ આગળ વધવાની આશા તમને પકડી રાખે છે. જીવનનો સૌથી કઠિન સંઘર્ષ તે નથી જેમાં તમે દુનિયા સામે લડો છો, પરંતુ તે છે
જેમાં તમે તમારા જૂના સ્વરૂપ સાથે મુકાબલો કરો છો. દરેક દિવસે તમારે તમારા અંદરના ડર, નબળાઈઓ અને આદતોને હરાવવાની હોય છે. આ લડાઈ કોઈની સામે દેખાતી નથી, પરંતુ તેનું પરિણામ આખી દુનિયા જુએ છે. આ પરિવર્તન જ તમારી ઓળખ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનમાં ભારેપણું હોય ત્યારે પોતાની જાતને મજબૂર ના કરો કે તરત જ ઠીક થઈ જાઓ. જખમને ભરાતા સમય લાગે છે અને મનનો જખમ સૌથી વધુ ઊંડો હોય છે. પરંતુ એ જાણી લો કે દરેક જખમ તમને મજબૂત કરે છે અને દરેક દર્દ તમારા ચરિત્રમાં એક નવો આયામ ઉમેરે છે. પોતાની જાત પ્રત્યે કોમળ રહો અને સમયને પોતાનું કામ કરવા દો. દરેક સવાર એક નવી તક તરીકે આવે છે, પરંતુ તેનું મૂલ્ય તે જ સમજી શકે છે જે ગઈકાલે રાત્રે રડતી વખતે પણ આશાને પકડી રહ્યો હોય. અંધારી રાતો અવારનવાર સૌથી ઉજ્જવળ સવાર લાવે છે. જો તમે આજે હિંમતથી એક ડગલું ભરી લીધું, તો આવતીકાલની સવાર તમારું સ્મિત સાથે સ્વાગત કરશે. આશા ક્યારેય ન છોડતા, કારણ કે તે જ તમારું ભવિષ્ય બનાવે છે. ક્યાંક રસ્તા એવા હોય છે જ્યાં ચાલતા એવું અનુભવાય છે કે કદાચ આ ભ્રમ છે કે ભૂલ છે, પરંતુ જ્યારે મનમાં સાચી દાનત હોય છે તો ભૂલો પણ રસ્તો બતાવવા લાગે છે. અનુભવ માત્ર સારા નિર્ણયોથી નહીં, પણ ખોટા નિર્ણયોથી પણ બને છે. તેથી પસ્તાવો ન કરો, કારણ કે આ જ ભૂલો તમને સાચી મંજિલનો અહેસાસ કરાવે છે. તમારી ઉર્જા તે વસ્તુઓ પર ખર્ચ કરો જે તમને ઊંચે ઉઠાડે છે. દરેક નાની વિચારધારા, દરેક નકારાત્મક વાક્ય, દરેક અપ્રિય અનુભવ તમારા મનની માટીને નબળી કરી દે છે. મનને તેટલો જ બોજ આપો જેટલો તે સંભાળી શકે. બાકી બધું છોડી દેતા શીખો, કારણ કે મન ખાલી હશે ત્યારે જ તેમાં નવી રોશની પ્રવેશ કરશે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક માણસ પોતાની યાત્રા એકલા શરૂ કરે છે અને તેને પૂરી પણ એકલાએ જ કરવી પડે છે. રાહમાં મળતા સાથીઓ માત્ર પ્રેરણા આપે છે, દિશા નહીં. તમારો વાસ્તવિક માર્ગદર્શક તમારી અંદર બેઠેલો તે શાંત અવાજ છે જે તમને હંમેશા સાચી દિશામાં ધકેલે છે. તે જ અવાજ પર ધ્યાન આપતા શીખી લો, કારણ કે એ જ તમારી અસલી બુદ્ધિ છે. નબળી ક્ષણો તે નથી હોતી જેમાં તમે ડરો છો, પરંતુ તે હોય છે જેમાં તમે રડવા છતાં આગળ વધવાનો નિર્ણય લો છો. આ જ નિર્ણય તમને મજબૂત બનાવે છે. દુનિયાને તમારા આંસુ નહીં, તમારી હિંમત યાદ રહે છે. તેથી પડો, તૂટો, પણ દર વખતે ઊભા થાઓ, કારણ કે ઊભા થવું એ જ જિંદગીનો સૌથી મોટો જવાબ છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમારા સપના પર તાળા લાગતા દેખાય ત્યારે યાદ રાખજો કે ચાવી તમારા જ મનમાં છે. કોઈ બીજું તમારી મંજિલનો દરવાજો ખોલી શકતું નથી. જે સપના તમારા દિલમાં જોયા છે તેને પૂરા કરવાની જવાબદારી પણ તમારી જ છે. સપનાને બોજ ન બનાવવા દો, તેને તમારી સૌથી મોટી પ્રેરણા બનાવી લો. ક્યારેક દુનિયાની ચૂપકી જે તમને સૌથી વધુ ચોટ આપે છે, પરંતુ આ ચૂપકી તમને શીખવે છે કે તમારે તમારો અવાજ પોતે બનવાનો છે. બીજાની પ્રતીક્ષામાં સમય ન ગુમાવો, પોતાનો રાસ્તો પોતે કંડારો. જે અવાજ પોતાના માટે ઉઠાડવામાં આવે છે તે જ સૌથી ઊંડો અને સાચો હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક હારમાં એક સંદેશ છુપાયેલો હોય છે, એ કે તમે હજુ તે ઊંચાઈ માટે તૈયાર નહોતા. હારનો મતલબ અંત નથી, પણ તૈયારીનો સંકેત છે. જે લોકો હારીને પણ પોતાની આત્માના જ્વાળામુખીને બુઝાવવા દેતા નથી, તે જ એક દિવસ પોતાની રોશનીથી દુનિયાના અંધકારને હરાવે છે. હારને શિક્ષક બનાવો, બોજ નહીં. દરેક સંબંધ, દરેક અનુભવ, દરેક વાતચીત તમને કંઈક આપે છે. ક્યારેક શીખ, ક્યારેક તાકાત, ક્યારેક ચોટ, તો ક્યારેક પ્રેમ. તમારે બસ એટલું જ કરવાનું છે કે દરેક અનુભવમાંથી સાચી વસ્તુ ઉઠાવવી. શીખને પકડો, દર્દને જવા દો અને પ્રેમને સાચવી રાખો. આ જ રીત જીવનને સરળ અને સુંદર બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં એટલું જ ભાગો જેટલું તમારી આત્મા સહી શકે. ગતિ વધારતા પહેલા એ સમજી લો કે તમારું દિલ કઈ દિશામાં જવા માંગે છે. લક્ષ્ય તે લોકોને નથી મળતું, તે ઝડપથી દોડે છે, પણ તેમને મળે છે જે સ્પષ્ટ દિશામાં સતત ચાલતા રહે છે. સ્થિરતા દરેક મંજિલની પહેલી સીડી છે. બીજાના છાયામાં જીવવું સરળ છે, પરંતુ પોતાની રોશનીમાં ઊભા રહેવું સાહસ માંગે છે. દુનિયા તમને ત્યાં સુધી સીમાઓમાં કેદ રાખશે
જ્યાં સુધી તમે તમારી શક્તિને ઓળખતા શીખી નહીં લો. એકવાર જ્યારે તમે તમારી ક્ષમતાને દરવાજો ખોલી દેશો ત્યારે તમારી રોશની દુનિયાની દરેક સીમાને પાર કરી જશે. શ્રી કૃષ્ણ કહે છે, જીવન તમને તે જ પાછું આપે છે જે તમે તેની પાસે માંગો છો. જો તમે ડર માગશો તો ડર મળશે, જો સાહસ માગશો તો સાહસ મળશે. મનની ઉર્જા જે દિશામાં જાય છે તે જ દિશાનું ભવિષ્ય તમારી સામે ઊભું હોય છે. તેથી તમારી વિચારધારાને મહાન બનાવો, જેથી ભવિષ્ય પણ મહાન બની શકે. જે લોકો તમને ઓછા આંકે છે તેઓ તમારા ભવિષ્યને જાણતા નથી. તમે તમારી ક્ષમતાનું સૌથી મોટું પ્રમાણ પોતે છો. તમારી કિંમત બીજા પાસે નક્કી ન થવા દો. જે દિવસે તમે તમારી શક્તિને ઓળખી લેશો તે દિવસે દુનિયા તમને ઓછો આંકવાની કોશિશ પણ નહીં કરે, કારણ કે સાચી તાકાત અંદરથી આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, અવારનવાર મન થાકેલું હોય છે, પરંતુ રસ્તો હજુ પણ લાંબો હોય છે. અને આ જ બિંદુ પર માણસે પોતાના અંદર છુપાયેલા તે સાહસને પોકારવું પડે છે જેને તે ભૂલી ગયો હતો. આ થાક તમને રોકવા માટે નથી આવતો, પરંતુ એ પૂછવા માટે આવે છે કે શું તમારો સંકલ્પ વાસ્તવમાં એટલો મજબૂત છે કે તમે અંત સુધી જઈ શકો. જો તમે આ ક્ષણને પાર કરી લો છો તો આગળનું દરેક ડગલું હળવું થઈ જાય છે. ક્યારેક જિંદગી અચાનક એવો વળાંક આપે છે કે જ્યાં તમને અનુભવ થાય છે કે કદાચ બધું ખતમ થઈ ગયું, પરંતુ સત્ય એ હોય છે કે એ જ વળાંક તમને તે દિશામાં લઈ જાય છે જ્યાં તમે હંમેશા જવા માંગતા હતા. તૂટીને વિખરાયા પછી જ માણસ ફરીથી પોતાની નવી આકૃતિ બનાવે છે. તેથી જ્યારે વસ્તુઓ વિખેરાય ત્યારે સમજજો કે કંઈક નવો બનવાનો સમય આવી ગયો છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે દિલમાં દર્દ હોય અને આંખો ભીની હોય ત્યારે એ ન વિચારો કે આ તમારી નબળાઈ છે. આ દર્દ જ છે જે તમને સંવેદનશીલ બનાવે છે અને કોઈ પણ કઠિન પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપે છે. જે દિલ તૂટીને પણ સ્મિત આપતા શીખી લે છે તે દિલ ક્યારેય પરાજિત થતું નથી. દર્દને અંદર ન દબાવો, તેને સમજો, તેને અનુભવો અને પછી તેને તમારી શક્તિમાં બદલી નાખો. ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે રાસ્તા એટલા ધૂંધળા લાગવા માંડે છે કે આગળ વધવાની પ્રેરણા ઓછી થવા લાગે છે. પરંતુ યાદ રાખજો કે ધુમ્મસ હંમેશા માટે નથી હોતી. ધીરે ધીરે જેવો સૂરજ ઉગે છે, રસ્તાઓ પોતાની મેળે સાફ થવા લાગે છે. તેથી તમારું કામ માત્ર આગળ વધવાનું છે. ભલે ડગલા ધીમા હોય કે અનિશ્ચિત હોય, ધુમ્મસ હટશે અને રસ્તો ફરીથી યાત્રા માટે તૈયાર થશે. શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો તમને નથી સમજતા તેમના માટે પોતાની જાતને બદલવાની જરૂર નથી. દુનિયા તમને ત્યારે જ સમજશે જ્યારે તમે તમારી ઓળખને મજબૂતીથી પકડી રાખશો. દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરવું અશક્ય છે. તેથી માત્ર તે વ્યક્તિની અપેક્ષાઓ પૂરી કરો જે દરેક રાત્રે તમારી આંખોમાં દેખાય છે. તમે પોતે, બાકી બધા અવાજો માત્ર ભ્રમ છે. ખામોશી ક્યારેક સૌથી મોટું હથિયાર બની જાય છે. જે લોકો શબ્દોથી ઈજા પહોંચાડે છે તેઓ તમારા મૌનથી વધુ અસ્વસ્થ થાય છે. મૌન હંમેશા નબળું જ નથી હોતું. ક્યારેક આ તે શક્તિ હોય છે જે તમને તે જ વાત કહ્યા વગર જણાવી દે છે જે તમે 1000 શબ્દોમાં નથી કહી શકતા. ખામોશીને અપનાવો અને તેને તમારી ઢાલ બનાવો. શ્રી કૃષ્ણ કહે છે, દરેક સપનાને પૂરું કરવા માટે માત્ર મહેનત જ નહીં પણ માનસિક દ્રઢતાની પણ જરૂર હોય છે. ઘણીવાર મહેનત કર્યા પછી તરત પરિણામ નથી મળતા. તેનાથી મન તૂટવા લાગે છે. પરંતુ જે ક્ષણે તમે થોભીને વિચારો છો કે તમે શરૂ કેમ કર્યું હતું, તે જ ક્ષણે તમારા અંદરથી આગ ફરીથી સળગી ઉઠે છે. આ જ આગ તમને હાર વચ્ચે પણ ચાલવાની તાકાત આપે છે. ક્યારેક પરિસ્થિતિઓ તમને તે જગ્યાએ લઈ જાય છે જ્યાં કોઈ સહારો નથી હોતો, પરંતુ આવા સમયમાં તમે તમારી અંદરની છુપાયેલી શક્તિને ઓળખો છો. જ્યારે બહારની દુનિયા મૌન થઈ જાય છે ત્યારે અંદરનો અવાજ વધુ સ્પષ્ટ થવા લાગે છે. તે જ અવાજ તમને જણાવે છે કે તમારે આગળ કઈ દિશામાં વધવું છે. એકલા હોવું હંમેશા નબળાઈ નથી હોતું, તે આત્મબોધની શરૂઆત હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક દિવસે તમારી વિચારધારાને થોડી વધુ મોટી કરો. દુનિયા મોટા સપના જોનારાઓનું જ સન્માન કરે છે. નાની વિચારધારા માણસના પગમાં બંધન જેવી હોય છે, જેને ખોલીને બહાર નીકળવું પડે છે. જેમ જેમ તમે તમારી વિચારધારાને વિસ્તૃત કરતા જશો તેમ તેમ જીવન પણ પોતાના રસ્તા વિસ્તૃત કરતા જશે. વિચાર જેટલો ઊંચો હશે, ભવિષ્ય તેટલું જ ઊંચું હશે.
જે વાતોને તમે વારંવાર યાદ કરીને દુઃખી થાઓ છો, તે વાતો તમારા વર્તમાનને ખાઈ જાય છે. જૂની ઈજાઓને વારંવાર ખોતરવી માત્ર દર્દ વધારે છે, સમાધાનને નહીં. જીવનના પાના ત્યારે જ આગળ પલટાય છે જ્યારે તમે પાછલું પાનું છોડતા શીખી જાઓ છો. ભૂતકાળને સન્માન આપો, પણ તેને બોજ ન બનવા દો. શ્રી કૃષ્ણ કહે છે, કોઈના દ્વારા ઓછા આંકવામાં આવેલા હંમેશા ખરાબ નથી હોતા, કારણ કે આ જ ક્ષણ તમને પોતાની જાતને સાબિત કરવાની પ્રેરણા આપે છે. જ્યારે લોકો તમને ઉતરતા સમજે છે, ત્યારે તમારી અસલી ક્ષમતા બહાર આવે છે. આલોચનાને નબળાઈની જેમ ન લો, તેને બળતણની જેમ લો. જેટલો વધુ લોકો તમને રોકવાનો પ્રયત્ન કરશે, તેટલો જ મોટો તમારો ઉદય થશે. જે રસ્તો ભીડમાં ચાલે છે તે મંજિલ સુધી તો પહોંચી શકે છે, પણ ઇતિહાસ નથી બનાવતો. ઇતિહાસ તે જ લોકો બનાવે છે જે એકલા રસ્તા પસંદ કરવાનું સાહસ કરે છે. ભીડથી અલગ ચાલવું કઠિન છે, પણ આ જ કઠિનતા તમને અદ્વિતીય બનાવે છે. જો તમારા ડગલા આજે અલગ છે, તો તમારું ભવિષ્ય ભીડથી ક્યાંય અલગ હશે. શ્રી કૃષ્ણ કહે છે, ઘણીવાર જીવન તમને અણધારી પરિસ્થિતિઓમાં નાખી દે છે, જેથી તમે તમારા અંદરની તે શક્તિ જોઈ શકો. આ પરિસ્થિતિઓને શ્રાપ ન સમજો. આ પરિસ્થિતિઓ તમને ઘડવા આવી છે. જેટલું વધુ તમે મુશ્કેલીઓમાં ટકશો, તેટલા વધુ મજબૂત બનતા જશો. ધૈર્ય રાખવાનો મતલબ એ નથી કે તમે થોભી ગયા છો, પણ એ છે કે તમે સમજી ચૂક્યા છો કે દરેક વસ્તુનો સાચો સમય હોય છે. જે લોકો સમય પહેલા હાર માની લે છે, તેઓ ક્યારેય એ જાણી શકતા નથી કે થોડા ડગલા વધુ આગળ વધવા પર મંજિલ કેટલી નજીક હતી. ધૈર્ય એ પુલ છે જે સપના અને હકીકત વચ્ચેનું અંતર મિટાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે તમારા અંદરના તોફાનને શાંત કરતા શીખી લો છો, ત્યારે બહારના તોફાન તમને સ્પર્શી પણ શકતા નથી. સાચું સાહસ ચીસ પાડીને પ્રગટ નથી થતું, તે મનની ઊંડાઈઓમાં જન્મ લે છે. જ્યારે મન સ્થિર થઈ જાય છે, ત્યારે દરેક પરિસ્થિતિ નાની લાગવા માંડે છે. સ્થિરતા તમારી જીતનો પ્રથમ સંકેત છે. ક્યારેક તમારે તે દરવાજાઓમાંથી પસાર થવું પડે છે જે તમે પોતે જ બંધ કરી દીધા હતા. ભૂતકાળમાં લીધેલા નિર્ણયોથી બંધાયેલા ન રહો. તમે દરેક દિવસે નવેસરથી શરૂ કરવાના અધિકારી છો. જેટલી વધુ તમે પોતાની જાતને નવી શરૂઆતની તક આપશો, તેટલું વધુ જીવન તમને નવા માર્ગો આપશે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક માણસને પોતાની રોશની શોધવી પડે છે. કોઈ બીજું તેને તમારા માટે સળગાવીને રાખી શકતું નથી. જ્યારે તમે તમારી આંતરિક જ્યોતને પ્રજ્વલિત કરી લો છો, ત્યારે બહારનો અંધકાર અર્થહીન થઈ જાય છે. તે રોશની માત્ર મહેનત, સંયમ અને આત્મવિશ્વાસથી જન્મ લે છે. તેને સળગતી રાખો, કારણ કે તે જ તમને તમારી ઊંચાઈ સુધી લઈ જશે. દરેક આંસુ એક વાર્તા ધરાવે છે, અને દરેક વાર્તા એક શીખ. તમે જેટલું વધુ જીવનને સમજો છો, તેટલું ઓછું દુઃખ તમને રોકી શકે છે. દુઃખ તમને તોડવા નથી આવતું, તમને નવો આકાર આપવા આવે છે. જે માણસ દરેક તૂટ્યા પછી ફરીથી ઊભો થઈ જાય છે, તે જ અંતમાં જીતનો સ્વાદ ચાખે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો તમારી યાત્રાની મજાક ઉડાડે છે, તેઓ અવારનવાર તમારી મંજિલ જાણતા નથી. તેમની હસી તમને રોકવા માટે નહીં, પણ તમને એ યાદ અપાવવા માટે આવે છે કે તમારે બીજાના અભિપ્રાય વગર આગળ વધતા શીખવાનું છે. જે પોતાનો રાહ પોતે બનાવે છે, તેઓ કોઈ પણ ઉપહાસથી વિચલિત થતા નથી. જીવન હંમેશા સરળ નથી હોતું, પણ કઠિનતામાં જ અસલી ચમક મળે છે. જેમ કોલસો આગમાં બળીને હીરો બને છે, તેમ જ માણસ કઠિન પરિસ્થિતિઓમાં તપીને નિખરે છે. તમારા કઠિન સમયથી ન ડરો. આ સમય તમને તમારી અસલી ઓળખ આપવા આવ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે પોતાની જાતને નબળી સમજો અને દુનિયાનો બોજ વધુ ભારે લાગે, ત્યારે યાદ રાખજો કે સાચી તાકાત અંદર જ જન્મ લે છે. બહારની પરિસ્થિતિઓ તમને તોડી શકે છે, પણ આત્માની શક્તિ હંમેશા અંદરથી ઉઠે છે. જે વ્યક્તિ પોતાના અંદરની આગને બુઝાવવા દેતો નથી, તે જ અંધકારમાં પણ રોશની ફેલાવે છે. તાકાત કોઈ બહારની વસ્તુથી નહીં, પણ અંદરની દૃઢતાથી આવે છે. ક્યારેક જીવનમાં અચાનક ચૂપકીદી છવાઈ જાય છે અને દરેક રસ્તો બંધ લાગે છે. આવી ક્ષણોમાં એ સમજવું મહત્વપૂર્ણ છે કે ચૂપકીદી પણ માર્ગદર્શક હોઈ શકે છે. જ્યારે બહારની દુનિયા બોલતી નથી, ત્યારે અંદરનો અવાજ તમને સાચી દિશા બતાવે છે. તે જ અવાજ તમારા દિલના સૌથી ઊંડા ખૂણાઓથી ઉઠે છે
અને જણાવે છે કે આગળ વધવું એ જ અસલી સફળતા છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે લોકો તમને નકારે છે અથવા તમારી મહેનતને હલકી સમજે છે, ત્યારે સમજો કે તેઓ માત્ર તમારા ભવિષ્યની ચમકને જોઈ શકતા નથી. આલોચના તમારી ક્ષમતાને ઓછી કરતી નથી, પણ તમને સાબિત કરવાની તક આપે છે. જે વ્યક્તિ બીજાના અભિપ્રાય પર નિર્ભર નથી હોતો, તે હંમેશા પોતાના રસ્તા પર મજબૂતીથી ચાલે છે. ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે બધી આશાઓ તૂટતી લાગે છે, પરંતુ યાદ રાખજો કે તૂટવું જ નવી શરૂઆતનો પાયો રાખે છે. દરેક પડતી એક સબક છે અને દરેક મુશ્કેલી તમને એ આકારમાં ઢાળે છે જે તમારું ભવિષ્ય ઈચ્છે છે. જે વ્યક્તિ પડીને પણ પોતાને ઉઠાવતા શીખી લે છે, તે જ સાચી જીતનો અનુભવ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમારા અંદર અરાજકતા અને ભયનું તોફાન ચાલી રહ્યું હોય, ત્યારે એ ન ભૂલશો કે એ જ તોફાન તમને અંદરની ઊંડાઈમાં તાકાત બતાવવા માટે આવે છે. ડરનો સામનો કરવો નબળાઈ નથી, પણ સાહસની ઓળખ છે. જેટલું વધુ તમે તમારા ડર સામે જોડાશો, તેટલું જ તમે તેનાથી મુક્ત થવાનો રસ્તો શોધી શકશો. નિષ્ફળતાઓ ક્યારેય તમારા મૂલ્યને ઓછું કરી શકતી નથી. જે લોકો નિષ્ફળતાઓથી ડરે છે, તેઓ ક્યારેય પોતાના સાચા સ્વરૂપને જાણી શકતા નથી. સાચી તાકાત એ છે કે હાર પછી ઉઠો, શીખો અને ફરી આગળ વધો. દરેક નિષ્ફળતા તમને મજબૂત બનાવે છે અને તમારા ભવિષ્યને ચમકદાર બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કોઈના વ્યવહારથી તમને ચોટ લાગે, તો યાદ રાખજો કે તેમની ખામીઓ તમારી ઓળખ નથી બદલતી. બીજાની નકારાત્મકતા તમારા જીવનને પ્રભાવિત કરી શકતી નથી, જ્યાં સુધી તમે પોતે તેને પરવાનગી ન આપો. તમારા અંદરની શાંતિ અને શક્તિને પ્રાથમિકતા આપો અને બહારની હલચલને નજરઅંદાજ કરતા શીખો. ક્યારેક જીવન આપણને તે લોકો અને વસ્તુઓથી અલગ કરી દે છે જેની સાથે આપણે જોડાયેલા છીએ. આ અલગતા માત્ર એ બતાવવા માટે હોય છે કે સાચું મૂલ્ય હંમેશા અંદરથી આવે છે. જે લોકો અને પરિસ્થિતિઓ તમારા માટે નથી, તેમને જવા દો. તેમના જવાથી તમારા માટે વધુ સારા અવસરો અને લોકો માટે જગ્યા બને છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે રસ્તો કઠિન અને થાક લાગે, ત્યારે એ યાદ રાખજો કે મુશ્કેલીઓ હંમેશા સૌથી ઉજ્જવળ પરિણામ તરફ લઈ જાય છે. જીવનની પરીક્ષા કઠિન હોય છે, પણ એ જ પરીક્ષા તમને અસલી માણસ બનાવે છે. જેટલો વધુ સંઘર્ષ, તેટલી જ વધુ સમજ અને તેટલી જ વધુ શક્તિ તમારી પાસે આવે છે. જ્યારે તમારા સપના પર શંકા છવાઈ જાય, ત્યારે યાદ રાખજો કે અસલી સપના તે જ છે જે તમને ડર અને નિષ્ફળતા છતાં આગળ વધવાની પ્રેરણા આપે છે. સપના માત્ર જોવા માટે નથી, તેમને પૂરા કરવા માટે છે. જે વ્યક્તિ પોતાની આશાઓને જીવંત રાખે છે, તે જ દરેક મુશ્કેલીમાં પણ રસ્તો શોધી લે છે. શ્રી કૃષ્ણ કહે છે, એકલા ચાલવાનો અર્થ ક્યારેક એ હોઈ શકે છે કે તમે તમારા અંદરની તાકાતને ઓળખી રહ્યા છો. એકલતા નબળાઈ નથી, પણ આત્મબોધની એક તક છે. જ્યારે તમે એકલા ઊભા રહો છો અને છતાં આગળ વધો છો, તો તમારી યાત્રા સૌથી સાચી અને સ્થાયી હોય છે. દરેક ચોટ, દરેક દર્દ, દરેક નિષ્ફળતા અને દરેક નિરાશા તમને કંઈક શીખવવા માટે આવી છે. જીવનની આ મુશ્કેલીઓ તમને નબળા બનાવવા નથી આવી, પણ તમને એક નવો દ્રષ્ટિકોણ આપવા આવી છે. જે વ્યક્તિ દરેક અનુભવથી શીખે છે, તે જ સાચા અર્થમાં સફળ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનમાં અંધકાર છવાઈ જાય અને તમને લાગે કે કોઈ માર્ગ નથી મળતો, ત્યારે યાદ રાખજો કે અંદરનો પ્રકાશ ક્યારેય બુઝાતો નથી. ભલે ગમે તેટલી અંધારી રાત હોય, તમારી આત્માની રોશની હંમેશા દિશા બતાવે છે. આ જ શક્તિ તમને દરેક પરિસ્થિતિમાં સંભાળી રાખે છે. ક્યારેક દુનિયાની આલોચના એટલી બધી વધી જાય છે કે આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે, પણ યાદ રાખજો કે સાચું મૂલ્ય કોઈના અભિપ્રાયમાં નથી, પણ પોતાના અંદરની સમજમાં હોય છે. તમારી ક્ષમતાને જાણો, તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને કોઈની વિચારધારાને તમારી દિશામાં અવરોધ ન થવા દો. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવન અચાનક બદલાય છે અને રસ્તા અનિશ્ચિત લાગે છે, ત્યારે એ ન વિચારો કે તમે ખોવાઈ ગયા છો. અનિશ્ચિતતા જ તમને નવા અવસરોની શોધમાં લગાડે છે. જે લોકો અનિશ્ચિત રસ્તાઓ પર પણ આત્મવિશ્વાસથી ચાલે છે, તે જ જીવનમાં સૌથી આગળ નીકળે છે. ક્યારેક સૌથી મોટો પાઠ એ હોય છે કે તમારે તમારી લાગણીઓને સમજવી અને સ્વીકારતા શીખવી છે. નકારાત્મક લાગણીઓને દબાવવાને બદલે તેમને સમજવી એ જ સૌથી મોટું સાહસ છે.
જ્યારે તમે તમારી લાગણીઓ સાથે શાંતિથી ઊભા રહો છો તો દુનિયાની કોઈ પણ હલચલથી વિચલિત થતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, દરેક કઠિન પરિસ્થિતિમાં એ યાદ રાખજો કે તમે તેનાથી મોટા છો. પરિસ્થિતિઓ ગમે તેટલી પડકારજન્ય હોય, તમારા અંદર તે તાકાત રહેલી છે જે તમને પાર કરી શકે છે. તમારી શક્તિને ઓળખો અને તમારા વિશ્વાસને ક્યારેય ન ખોવો. જ્યારે કોઈ તમને રોકવાની કોશિશ કરે છે તો સમજો કે તે માત્ર તમારી ક્ષમતાને ઓળખી નથી શકતો. તેમની નકારાત્મકતા તમારા અંદરની આગને બુઝાવી શકતી નથી. જે પોતાની રાહ પર સ્થિર રહે છે તે જ દુનિયાની કોઈ પણ શક્તિથી વિચલિત થતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક સૌથી કઠિન લડાઈ પોતાની જાત સાથે લડવી પડે છે. તમારા જૂના વિશ્વાસો, ડર અને આદતો સામે મુકાબલો કરવો સૌથી પડકારજનક હોય છે. પરંતુ જ્યારે તમે તે લડાઈમાં જીતી જાઓ છો તો કોઈ બહારનો સંઘર્ષ તમને હરાવી શકતો નથી. જ્યારે મનમાં શંકા હોય અને હિંમત ઓછી હોય ત્યારે એ યાદ રાખજો કે દરેક મુશ્કેલી તમને મજબૂત બનાવવા માટે આવે છે. જે વ્યક્તિ દરેક વખતે પડીને પણ ઉઠે છે તે જ અસલી વિજેતા છે. પડવા અને ઉઠવાનું ચક્ર જ જીવનનો સૌથી મોટો શિક્ષક છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક સવાર એક નવી સંભાવના લઈને આવે છે, પણ મન અવારનવાર વીતેલા ગઈકાલની છાયામાં એટલું અટકાયેલું રહે છે. જે વ્યક્તિ વીતેલા સમયને સન્માન આપીને છોડતા શીખી લે છે તે જ વર્તમાનને પૂરી લડાઈથી જીવી શકે છે અને ભવિષ્ય માટે પોતાની જાતને તૈયાર કરે છે. તો મિત્રો, હું આશા કરું છું કે આજના વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો આવું જ જ્ઞાન તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારો ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરજો. આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. હંમેશા ખુશ રહો, હસતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.